મોરલી વાગી રે કે મોરલી મોહનની વાગી રે કે મોરલી મોહનની વાગી રે કે ગોપીઓ જાબકીને જાગી રે કે મોરલી મોહનની વાગી રે કે ગોપીઓ જાબકીને જાગી રે કે મોરલી મોહનની વાગી રે કે રાસ રમવા જાય છે દોડી દોડી કે રાસ રમવા જાય છે દોડી દોડી કે માલ મારો મન માતરાવે ગાયા કે માલ મારો મન માતરાવે ગાયા કે માલ મારો બનવા મોરલી વાયા કે મોરલી મોહનની વાગી રે 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 કે નાદજની ગોપીઓ દોડીને આવે કે નાદજની ગોપીઓ દોડીને આવે કે વાલને મોતી રે મોજાવે કે મોરલી મોહનની વાગી રે કે મોરલી મોહનની વાગી રે. પરમ પરમાત્મા એવી મોરલી વગાડે છે કે વૃંદાવનની અંદરથી બધી ગોપીઓ 16 ગોપીઓ આવે છે રાત રમવા. મોરલીનો સાદ સાંભળે છે આ ગોપી ઘરના કામ ભૂલી જાય. કોઈ ગાય દોતી હોય તો ન્યા રહી જાય છે, કોઈ વાસીડા કરતી હોય તો ગોપી ન્યા ઊભી રહી જાય છે, કોઈ નાના બાળકને પેટ ભરાવતી હોય તો એને મૂકીને ગોપી હાલતી થઈ જાય, કોઈ શણગાર સજે છે, કોઈ પાણી ભરે છે, કોઈ રસોઈ બનાવે છે. પણ ગોપીઓનું મન છે ને મોરલીના નાદની અંદર કૃષ્ણ સાથે પુરવાયેલું છે. જ્યાં સુધી આપણું સુરતા છે ને કૃષ્ણ સાથે પુરાવેલું ન રહીને ત્યાં સુધી મન ભટક્યા કરે છે. આ સુરતા છે ને એ કૃષ્ણની સાથે પરણાવી પડે. જ્યાં સુધી કૃષ્ણની સાથે તમે ન પરણાવો ત્યાં સુધી આપણો જીવ ભટક્યા કરે છે. તો એને નાદનો મેળો કરવો પડે, ભગવાનનું ભજન સાંભળવું પડે એટલે કે નાદ થાય. જેવો મોરલીનો નાદ સંભળાય ને એટલે ગોપીઓ દોડી દોડી જાય છે અને ભગવાનને વધામણા લે છે, મોતીડે વધાવે છે કે હે કૃષ્ણ તારું મુખ અમે જોઈને પછી જ અમને દિવસ ઉગે છે. અમે જોઈ છીએ કે આજે કોઈ દી આથમે નહીં. અમે સદાય નિરંતર તારી સેવામાં રહી. હે કૃષ્ણ અમે ઘરમાં જાય તો અમને મન લાગતું નથી. અમને એમ થાય સવાર પડે એટલે એમ થાય કે અમે કઈ કૃષ્ણની સેવામાં હાજર રહીએ. એટલો કનૈયા પ્રત્યેનો સ્નેહ અને કનૈયો એટલો ગોપીઓને પજવતો, પણ તોય ગોપીઓ કોઈ દી કંટાળી નથી. ભગવાનને ભજન નિરંતર કરતી. ગોપીઓ કહેતા આપણી ઇન્દ્રિયો, જ્યાં સુધી આપણી ઇન્દ્રિયોને ભગવાન કૃષ્ણનું ભજન નથી રાખતું ને ત્યાં સુધી એ આપણી ઇન્દ્રિય કામ નહીં કરે. જ્યાં સુધી કીર્તન કાને ન સંભળાય ત્યાં સુધી આપણા અંદર પ્રવેશ ભજન નથી થતું, ત્યાં સુધી આપણું મન ભટકે રાખે છે. કાન ઇન્દ્રિય, નાક ઇન્દ્રિય, આંખ ઇન્દ્રિય આપણે ભગવાનનું નૃત્ય એમની ઝાંખી કરવાની છે. જ્યાં સુધી આપણે ભગવાનની ઝાંખી ન કરી ત્યાં સુધી આપણે ચેન ન પડે. ભજન છે ને એક અમીરસ પ્યાલો છે, જેટલો પીશો ને એટલો ચડશે. એ પ્યાલો જ્યાં સુધી નહીં ચડે ત્યાં સુધી આપણું ભજન નકામું છે. અને આપણે બધા ભલે ભજન કીર્તનના વિડીયો આપણે ઉતારીએ, આપણે કમાણી કરવા નથી ઉતારતા. આ એક ભજન છે. જે ભજન આપણા સાંભળ્યા પછી અને આપણા ભજન બીજાને સાંભળ્યા ને એને પણ આનંદ આવવો જોઈએ. ભજનની આનંદી અનુભૂતિ થાય એટલે એને તરત એમ થઈ જાય કે ભગવાન હું તારી સાનિધ્યમાં બેઠું છું, યાદની અનુભૂતિ થાય જાય. એને ભજન કહેવાય. ઘટ વનરાવન, ઘટમાં ગોકુળિયું, ઘટમાં દ્વારિકા, ઘટમાં હરિદ્વાર. જેમ જેમ ભજનનું નામ પડતું જાય ને એમ બાયસ્કોપનું ચિત્ર દેખાતું જાય કે ભગવાન આજે મેં વૃંદાવનમાં જ થઈ. એવી અનુભૂતિ થવી જોઈએ. એને ભજન કહેવાય.
હવે આપણે ભજનમાં હોય અને ભજન ચાલુ કર્યું એટલે આપણો જીવ ઘેરે વયો જાય કે કઈ આપણે શાકભાજી લેવા જઈશું હે, પણ આ ભજનમાં બેઠા પછી એમ થવું જોઈએ કે ભગવાન હું વૃંદાવનમાં જ છું. અને નરસિંહ તો એમ કે મારું વન રાવણ છે રોડું રે વૈકુંઠ નહીં રે આવો, મારું વન રાવણ છે રોડું રે વૈકુંઠ નહીં આવો, નહીં આવું યો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવો, નહીં આવું યો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવો, બેસીને રેવું મારે ડગમગ જોવું, બેસીને રેવું મારે ડગમગ જોવું હે, મારે નહીં ખાવું કે નહીં પીવું ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવો, મારું વન રાવણ છે રોડું રે વૈકુંઠ નહીં રે આવો, મારું વન રાવણ છે રોડું રે વૈકુંઠ નહીં રે આવો. નરસિંહ મહેતા પદ લખન કહે છે કે મારું વૃંદાવન છે રોડું, ભગવાન મને વૈકુંઠ નથી ગમતું, મને વૃંદાવનની અંદર વાસ દેજે, વૈકુંઠની અંદર વાસ દે તો પાછું આવીને જાવું કરું, મને વૃંદાવનમાં સદાય વાસ દે તો ભગવાન હું તારા ગુણગાન ગાઉં, બેસીને રહેવું મારે ડગમગ જોવું, કળિયુગની અંદર પાછો જન્મ લઈને આવું એટલે ટગર ટગર જોઈ જ રાખો, પણ ભગવાન મને એવા નેત્ર દે ને તો સદાય તારું સ્મરણ, તારું ચિંતન અને તારા જ દર્શન કરે. આ ભજનની અંદર ભગવાન ભોળાનાથને પણ લગ્ની લાગીશ. ભોળાનાથ પણ એમ કે છે કે હે માં ઉમિયા, તમે આ 16 શણગાર સજી અને તમે ક્યાં જાઓ છો? ત્યારે માં ઉમિયાજી કહે છે પ્રભુ સાંભળો, પરિબ્રહ્મ પરમાત્મા વૃંદાવનની અંદર રાસ રમે છે, અમે આજે ત્યાં શણગાર સજીને ત્યાં જઈશ. સ્ત્રીનો શણગાર 16 છે, હવે આપણે 16 માંથી 50% તો કરતા નથી, બરોબર? સ્ત્રીનો શણગાર 16 શણગાર સજે છે માં ઉમિયા, અને મહાદેવ કે છે દેવી તો મને પણ લઈ જાવ ને રાસરમમાં. ત્યારે ભગવાન કહે છે સાંભળો કે રાસરમમાં બ્રહ્મા બ્રહ્માણી આવે, કે રાસરમમાં બ્રહ્મા બ્રહ્માણી આવે, કે સાથે ઇન્દ્ર ઇન્દ્રાણીને લાવે, કે મોરલી મોહનની વાગી રે, કે મોરલી મોહનની વાગી રે, કે જોયા વિના શંકર બહુ પસ્તાય, કે જોયા વિના શંકર બહુ પસ્તાય, કે ભોળાનાથ ઉમિયાજીને વિનવે રે, કે ભોળાનાથ ઉમિયાજીને વિનવે રે, કે જય ગાવતા મારી સંગાથે, કે મોરલી મોહનની વાગી રે, કે મોરલી મોહનની વાગી રે, કે પ્રભુ તમારો વેશ લાગે છે વૈરાગી, પ્રભુ તમારો વેશ લાગે વૈરાગી, કે ગોપી સાથે કાનો રમે એનો રાગી, કે ગોપી સાથે કાનો રમે રાગી, કે તમને જોઈને જાય બધા ભાગી, કે મોરલી મોહનની વાગી રે, કે મોરલી મોહનની વાગી રે. ભગવાન ભોળાનાથ કહે છે કે સાંભળો પતિ, તમે ગમે તે કરો, મને રાસ રમવાની બહુ આશા છે. ત્યારે માં પાર્વતી કહે છે સાંભળો ભગવાન, તમારો વેશ કેવો વૈરાગી છે, ગળામાં સર્પ કાળા છે, વાઘ ચર્મના તો તમે વાઘા ધારણ કર્યા છે, અંગે ભસ્મ ચોળી છે, અને પાછા સાથે તમે ભૂતડા રાખો, હાથમાં ડમરું વગાડો, કોઈ એમાં નાદનું કેમ સેટિંગ કરવું કે. અને ભગવાન ગોપીઓ સાથે રાસ રમે છે, અને બધી ગોપીઓ 16 શણગાર સજીને આવ્યું છે, અને ભગવાને તો
કંઠની અંદર કસ્તુભમાળા મણી માને કેવા 51 હાર પહેર્યા છે, પીળા પીતાંબર ધારણ કર્યા છે. અને હે ભગવાન, તમે કઈ રીતે આવશો? ભોળાનાથ ના પાડે પાર્વતી કે મહાદેવ, તમે ત્યાં રાસ રમવાનું આવવાનું છોડી દો. ત્યાં ખાલી સ્ત્રી જ હોય છે, પુરુષને કોઈ આવવાનો અધિકાર નથી. ભગવાન ભોળાનાથ કહે છે, સાંભળો દેવી, તમે કાંઈક એવો ઉપાય કરો અને મને રાસ રમવા એકવાર લઈ જાઓ. ત્યારે માં પાર્વતી કહે છે કે સાંભળો ભગવાન, કે પ્રભુ તમે ઉતારો સરપો કાળા, કે પ્રભુ તમે ઉતારો સરપો કાળા, કે પ્રભુ તમે તેરો રેશમની સાડી, કે મોરલી મોહનની વાગી રે, કે મોરલી મોહનની વાગી રે, કે પ્રભુ તમે તેરો રેશમની સાડી, કે મોરલી મોહનની વાગી રે, કે મોરલી મોહનની વાગી રે, કે નાગના આભૂષણ અળગા કરો, કે નાગના આભૂષણ અળગા કરો, કે પ્રભુ તમે ઘૂંઘટો તાણો રૂપાડો, કે મોરલી મોહનની વાગી રે, કે મોરલી મોહનની વાગી રે, કે વાલો મારો ચાલતા બહુ અથડાયો, કે ભોળાનાથ હાલતા બહુ અથડાયા, કે માથેથી સાડી પાડી પડી જાય, કે મોરલી મોહનની વાગી રે, કે મોરલી મોહનની વાગી રે, કે સતી સંગે આવામાં દેવજી સાથે, સતી સંગે આવામાં સાથે, કે કાનુડો રાસ રમાડ્યું મંગે, કે મોરલી મોહનની વાગી રે, કે મોરલી મોહનની વાગી રે, કે કાનુડો ગોપીઓને સાથે રમે, કે કાનુડો ગોપીઓને સાથે રમે, કે ભોળાનાથ નાચે છે ઊંધા ડંગે, કે મોરલી મોહનની વાગી રે, કે મોરલી મોહનની વાગી રે, કે કાનુડો કૌતુક ગયો છે જાણી, કે કાનુડો છે જાણી. ભગવાન ભોળાનાથ રાસ રમે છે, પણ ગોપીઓને સાથે રાસ રમતા નથી આવતું. બધી ગોપી એક સરખી ઠેસ લે છે એટલે ભોળાનાથ અવળા હાલે. ગોપીઓ એક હાથે બીજાની તાળી પાડે છે તો ભગવાનના ડમરો વગાડવામાં મશગુલ થઈ જાય. ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા કહે છે કે સાંભળો રાધાજી, આજે આપણા વ્રજ મંડળની અંદર કોઈ નવી ગોપી હોય એવું આવે લાગે છે મને, કેમ કે આપણા રાસ મંડળની અંદર કોઈ તાલ ન ભૂલે. આજે તાલ બધું અવળું અવળું કેમ હાલે? ત્યારે રાધાજીને મનમાં વિચાર થવા લાગ્યો કે જો નવી ગોપી આવશે અને કૃષ્ણને પ્રેમ બંધનમાં વશ કરશે તો કૃષ્ણ મારો નહીં રે. એકાબીજા ગોપીઓ એકાબીજાને કહે છે કે કૃષ્ણ અમારો છે, કૃષ્ણ અમારો છે. જો નવી ગોપી આવશે તો ભગવાન એની સાથે રહી જશે, એટલે જ કદાચ એનું મુખ નહીં દેખાડતી હોય. કેમ કે ભગવાન ભોળાનાથને ઘૂંઘટ તણાયો હતો. તે કહે છે કે જો રૂપાળી છે તો એનું રૂપનું અભિમાન છે એટલે ઘૂંઘટો નહીં ઉઠાડે. અને આપણે બધાએ તો કોઈ ઘૂંઘટ તાણ્યા જ નથી, તો ઘૂંઘટ તાણ્યો કોનો એને? ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે રાધાને, સાંભળ, તને ખબર છે કોણ છે? રાધા કહે છે આપણે ઓળખતા નથી, આ કોક નવે અજાણી ગોપી છે કે એટલે જ ઊંધા ઢંગે રંગે છે. કોઈ સુર નહીં, કોઈ તાલ નહીં, કોઈ મેળ નહીં. ભગવાન કે આજ રાસની રમઝટની મજા નથી આવતી. ત્યારે ભગવાન છે ને મોરલી હાથમાં લે છે કે રાસ રમવા લાગી છે બહુ જાણી, કે રાસ રમવા લાગી છે બહુ જાણી, કે રાધા મનમાં તો જાણી, કે મોરલી મોહનની વાગી રે, કે મોરલી મોહનની
રે કે રાધાના મનની વાત એને જાણી કે રાધાના મનની વાત એને જાણી કે મનમાં હસાશે સારંગ પાણી કે મોરની મોહનની વાગી રે કે મોરની મોહનની વાગી રે કે રાધા તો છે રે જગતનો નાથ કે રાધા તો છે રે જગતનો નાથ કે રાત રમાયા ગુમિયાના નાથ કે મોરની મોહનની વાગી રે કે રાત રમાયા ગુમિયાના નાથ કે મોરની મોહનની વાગી રે કાનુડાએ મોરલી પોતાની કાઢી કાનુડાએ મોરલી પોતાની કાઢી મધુર ચોર છોડાશે અનુરાગીએ મધુર ચોર છોડાશે જીએ કે મળતા જીવને સમાધિ લાગે કે મોરલી મોહનની વાગી રે કે મોરલી મોહનની વાગી રે વિશ્વેશ્વર તોડીને પ્રભુ પાસે આવ્યા વિશ્વેશ્વર તોડીને પ્રભુ પાસે આવ્યા હરિએ હરને ગળે લગાડ્યા હરિએ હરને લગાડ્યા જગતમાં નામ એનું અમર કીધું કે મોરલી મોહનની વાગી જગતમાં નામ એનું અમર કીધું કે મોરલી મોહનની વાગી રે કે ગોપનાથ સ્થાપના છે કોઈ ગાય કે ગોપનાથ સ્થાપના છે કોઈ ગાય કે એના પાપ સર્વે બળી જાય કે એના પાપ સર્વે બળી જાય કે એને રાસલીલાના દર્શન થાય કે મોરલી મોહનની વાગી રે 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 કે મોરલી મોહનની